શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ. એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સાક્ષી ભાવ ક્યારે જાગૃત થાય, કેવી રીતે જાગૃત થાય? જો આટલું સરળ હતે આધ્યાત્મિક જીવન અને પ્રશ્નોના જવાબમાં જ બધું સમાધાન થઈ જતે તો ગુરુઓની જરૂર શું રહેતે, ભક્તિની જરૂર શું રહેતે, કીર્તનની જરૂર શું રહેતે? આપણે ભક્તિ કરવી નથી, કીર્તન કરવું નથી, આપણી અંદર સેવા ભાવ નથી, આપણી અંદર પરસ્પર દેવોનો ભાવ નથી, આપણી અંદર સખા ભાવ નથી, આપણું જીવન શુદ્ધ સાત્વિક નથી, ચરિત્ર સાથે જો આપણે સમાધાન કરતા હોય તો સાક્ષી ભાવ ક્યાંથી આવે? જેટલા મેં આ ફંડાઓ કહ્યા પહેલાં એ રીતે જીવન તો જીવો, પછી સાક્ષી ભાવ આવે. સાક્ષી ભાવ ત્યારે આવે જ્યારે જીવ એના દરેક કર્મો પરમાત્માને સાક્ષી રાખીને કરે છે. ત્યાં સુધી એ ભોજન પણ કરે છે તો સાક્ષી ભાવે કરે છે. પરમાત્માને ધરાવ્યા વિના કોઈ અન્ન ગ્રહણ કરતું નથી. શું ખાવું, શું પીવું, શું વિચારવું, એમાં જો પવિત્રતા આવી જાય અને દરેક કર્મો ઈશ્વરની સાક્ષીએ તમે કરતા થઈ જાઓ, ઈશ્વર તમે પ્રત્યેક ક્ષણે જોઈ રહેલો છે, તમારા દરેક કર્મો પર એની દ્રષ્ટિ છે, તમારી અંદર જે આત્મા છે અને એ પરમાત્મા છે એ એક જ છે એવો અનુભવ થવા લાગે ત્યારે સાક્ષી ભાવ આવે છે. મારાથી આ કર્મ થાય કે ન થાય, મારાથી આ ભોજન ગ્રહણ થાય કે ન થાય, દરેક પ્રવૃત્તિ અને વૃત્તિઓમાં જ્યારે પરમાત્માને લઈને તમે ચાલતા થઈ જાઓ છો તો ધીરે ધીરે એ પરમાત્મા તમારા અંતઃકરણના દરવાજાઓ ખોલીને ત્યાં જે ચૈતન્ય સ્વરૂપે છે એ ચૈતન્ય સ્વરૂપે જાગૃત થઈને તમારી સાથે સાક્ષી ભાવે રહે છે. આપણે યમ નિયમનું પાલન કરવું નથી. આપણા સનાતન ધર્મના સંસ્કારો જે છે એને જ આપણે સ્વીકારતા નથી. બેઝિક વગર ક્યારેય પરમાત્મા મળતા નથી. તો બેઝિક શું છે? બેઝિક શું છે? શુદ્ધ સાત્વિક જીવન. દરેક પરિસ્થિતિમાં ચરિત્રને સાચવવું, પૂરી ઈમાનદારીથી જીવવું, પવિત્રતાથી જીવવું. જે તમારા હકનું છે તેને જ ગ્રહણ કરવું, તેને જ પ્રાપ્ત કરવું. સર્વ જીવ પ્રત્યે સખા ભાવ રાખવો, પરસ્પર દેવનો ભાવ રાખવો. ત્યાં સુધી કે વૃક્ષ અને પશુઓમાં પણ તમે તે જ પરમાત્મા છે જે તમારી અંદર છે એવો લાગણીનો ભાવ જાગૃત થાય તો પરમાત્મા જ્યાં હૃદય ભાવ છે ત્યાં જાગૃત થાય છે. ઠંડી પડે તો તમને એમ વિચાર આવો છે કે મારા ભગવાનને, મારા દેવસ્થાનમાં જે મંદિર છે એ ભગવાનને પણ ઠંડી લાગતી હોવી જોઈએ. ગરમી પડે ત્યારે પણ તમને વિચાર આવવો જોઈએ કે મારા ભગવાનને પણ ગરમી લાગતી હશે. તમે જમો ત્યારે એમને તમારે એ પણ વિચાર આવવો જોઈએ, અંદરથી વિચાર આવવો જોઈએ પરમાત્માને પણ કંઈ ભૂખ લાગી હશે. અનાજ નહીં ધરાવો તો સાકર ધરાવો, છેલ્લે દૂધ ધરાવો. તો આ જે ભાવ છે એ જાગૃત થાય પછી બધા સાક્ષી ભાવ જાગૃત થાય છે. તમારી આ પંચ ઇન્દ્રિયો પવિત્ર થાય, તમારી દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષ એક સરખા દેખાય,
એની અંદરનું તમને ચૈતન્ય દેખાય કે એ આત્મા જ છે. આ સ્ત્રી એ પ્રકૃતિની એક કલા છે, આ પુરુષ એક પ્રકૃતિની એક કલા છે, પણ એની અંદર જે છે એ આત્મા છે ને એ જ આત્મા મારી અંદર છે. આત્મા રામ, સ્વાત્મા રામ, તુજમાં રામ, મુજમાં રામ. તારી અંદર પણ એ જ પરમાત્મા રામ છે, મારી અંદર પણ એ જ પરમાત્મા છે, એ જ આત્મા રામ છે, એ જ સ્વાત્મા રામ છે, એ જ પરમાત્મા રામ છે. તો પહેલાં તો ભાવથી સમગ્ર સૃષ્ટિ સાથે, માનવ માત્ર સાથે, વૃક્ષો સાથે, પશુઓ સાથે, પ્રકૃતિ પહાડો સાથે, નદીઓ સાથે, તમારી સરાઉન્ડિંગ જે પણ તમને દ્રષ્ટિએ પડે છે એ સર્વની સાથે તમે હૃદયના ભાવથી જોડાઓ. ત્યારે એ ચૈતન્ય તમારા અંતઃકરણમાં જાગૃત થાય છે અને પછી એ સાક્ષી ભાવે એનો અનુભવ આપે છે. ખુદની આત્માની નજીક જવું પડે. આપણે આ પ્રેક્ટિકલ જમાનામાં મન અને બુદ્ધિથી જીવીએ છીએ, જ્યારે સાક્ષી ભાવ કેળવવા માટે હૃદય કહે એ રીતે જીવવું પડે છે. એટલે અવધૂતો અને સંતો જમાનાથી ઊંધા ચાલે છે. કેમ? એના હૃદય કહે એમ જીવે છે, એનું અંતઃકરણ કહે એમ જીવે છે. તો જ્યારે બધા કેલ્ક્યુલેશનથી પર ઉઠીને તમે તમારા અંતઃકરણ કહે એમ જીવો, તમારું હૃદય કહે એમ જીવો, અને એ ભાવમાં દુશ્મન પર તમને રહ્યા આવે, ત્યારે પરમાત્માનો અનુભવ થાય છે, સાક્ષી ભાવ થાય છે. બહુ લાંબુ છે, અનુભવની વાત છે. શબ્દથી થોડું ઘણું તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ખાલી આ વિષય પર લખવા બેસું તો આખું ગ્રંથ ભરાઈ જાય, એટલું લખાણ થાય. કેમ કે ડગલે ને પગલે તમને ત્યારે સાક્ષી ભાવનો અનુભવ થાય. કેટલા ઉદાહરણો આપવા. એક તમને આ ABCD આપી કે આ રીતે તમે તમારા જીવનને ધારો, પછી આગળનો માર્ગ પરમાત્મા સ્વયં તમારો ખુલશે. આપણે અંગ્રેજી શીખવું હોય તો ABCD શીખવી પડે, ગુજરાતી શીખવું હોય તો કક્કો બારાખડી શીખવી પડે. એમ આ તમને આજે મેં ABCD આપી. પહેલાં તમારા જીવનમાં આ ABCDને અપનાવો, પછીનો માર્ગ એ પરમાત્મા સ્વયં ખુલશે અને તમને સાક્ષી ભાવ આપશે, અનુભવ આપશે. પછીનો માર્ગ બહુ વિશાળ છે, બહુ ગહન છે. આપણે તો બસ કોઈ ગુરુના 2 શબ્દોમાંથી સમજી લેવું છે. સમજવાથી કંઈ નથી થતું. ગીતા, વેદ, ઉપનિષદને વાંચીને સમજાવનાર ઘણા શાસ્ત્રીઓ છે, પંડિતો છે, પણ એનું જ્ઞાન એને પોતાને પણ નથી અનુભવતું. એટલે કીધું છે ગુરુદેવે કે અનુભવ સે જ્ઞાન પિલાએ ગયે. મેં તમને આ શબ્દો થોડીક રચના આપી, એનો તમારા જીવનમાં અમલ કરો ને ધીરે ધીરે એનો અમલ થતો જશે, તેમ અનુભવ થતો જશે ને પરમાત્મા એના રહસ્યો તમારી આગળ ખોલતા જશે. જ્યોતિષ વેદની દ્રષ્ટિ છે, એની આંખો છે. આપણે જ્યોતિષ નથી બનવાનું, પણ એ દ્રષ્ટિથી બ્રહ્માંડને સમજવાનું છે, બ્રહ્મની લીલા સમજવાની છે. તો જે મેં તમને કીધું તે પેરામીટર્સ હોય, પછી પરમાત્મા એનું બધું રહસ્ય તમારી આગળ ખુલ્લું કરશે. એની કૃપા માત્રથી સર્વશાસ્ત્રોનું જ્ઞાન તમારા અંતઃકરણમાં જ આવી જશે. તમે જે બોલશો તે શાસ્ત્ર મત થઈ જશે. બસ આજે આટલો જ સંવાદ. આ સંવાદનો વિષય નથી, તો પણ કોઈ કે
પૂછ્યું તો થોડું ઘણું મેં તમને કહ્યું. બસ આ રીતે શરૂઆત કરો. શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર સાચો, પરસ્પર દેવનો ભાવ કેળવો, સખા ભાવ કેળવો, વસુદેવ કુટુંબનો ભાવ, સખા ભાવ અને પરસ્પર દેવનો ભાવ તમારી અંદર આત્મસાત થઈ જાય પછી વસુદેવ કુટુંબનો ભાવ ઓટોમેટિક આવી જાય. તમને આખું વિશ્વ તમારો પરિવાર છે એવો અનુભવ થવા માંડે. દરેક જીવ માત્રમાં પરમાત્માને જોવાની દ્રષ્ટિ કેળવો, એવો ભાવ જ આવવો જોઈએ. મેં કીધું એટલે કેળવો નહીં, તમારા હૃદયમાં એવો ભાવ આવવો જોઈએ કે આ વૃક્ષને માથી નહીં કપાય, આ જીવની હત્યા નહીં થાય. રસ્તામાં પથ્થર પડેલો હોય તો તેને પણ ઠોકર મારવાની તમને ઈચ્છા નહીં થાય, કારણ કે કણ કણમાં પરમાત્મા છે. એનો તમારા અંદરથી એવો ભાવ જાગૃત થાય પછી સાક્ષી ભાવ આવે. આ સામે જે સ્ત્રી છે કે પુરુષ છે એની અંદર એક જ પરમાત્મા. તમને મળવા આવનાર દરેક વ્યક્તિમાં તમે જ છો એવો ભાવ સમજવાથી નહીં થતું, એવો ભાવ અંદરથી જાગૃત કરો. ભાવ વિના નથી પરમાત્મા મળતો, નથી એનો સાક્ષી ભાવ મળતો. ભાવ વિના ભક્તિ પણ થતી નથી. અને પરમાત્માને કેવળ ભાવથી પ્રાપ્ત કરી શકાય. એનો સાક્ષી ભાવ પણ ભાવથી પ્રાપ્ત કરી શકાય. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ.